નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં અડાજણ પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ નેટવર્ક ઝડપી પાડી એક ઇસમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં પાલનપુર કેનાલ રોડ પર પાસ પરમિટ વગર ગેસ રિફિલિંગ કરવામાં આવતા હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે પાલનપુર કેનાલ રોડ પરથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ નેટવર્ક ઝડપી પાડ્યું હતું. પોલીસે દેમારામ ચૌધરીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ગેસના બાટલા સહિત કુલ 21,550નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે. અડાજણ વિસ્તારમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરના ગેસ રિફિલિંગ કરતા ઈસમને મુદ્દામાલ સાથે અડાજણ પોલીસે પકડી પાડેલ છે. એનામાં પોલીસને બાતમી મળેલ હતી કે એલપી સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો ને એની અંદર અલગ અલગ કંપનીના 11 જેટલા બાટલાઓ પકડી પાડેલ છે. જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે, જે મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગત કેનાલ પાસે રહે છે. એની ત્યાં ચેકિંગ દરમિયાન અડાજણ પોલીસને બાતમી મળેલ હતી અને બાતમી આધારે ત્યાં જઈને તપાસ કરતાં અલગ અલગ કંપનીના ગેસના બાટલા છે, જેમ કે ઇન્ડિયન ગેસ છે, ભારત ગેસ છે, એના બાટલાઓમાં એ લોકો એકબીજામાં રિફિલિંગ કરતા હતા. જે આધારે પોલીસે એને પકડી પાડી અને 11 જેટલા બાટલા અને આરોપીને પકડી પાડે છે અને 21,550નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આ અત્યારે છેલ્લા 1 જ મહિનાથી આ ધંધો કરતો હતો અને પોલીસે એની બીજી બાતમી આધારે એની પૂછપરછ ચાલુ છે અને પૂછપરછમાં કંઈક વિશેષ માહિતી મળશે તો જાણ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.